તો ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈને આખરી તૈયારીઓ કરવામાં આવી રહી છે અને બેલેટ પેપરથી આ ચૂંટણીઓ યોજાશે। ગ્રામ પંચાયતની ચૂંટણીઓ બેલેટ પેપર મતદાન માટેની તૈયારીઓ કરવા સૂચના આપવામાં આવી છે। કાઉન્ટિંગ હોલ સહિતની તૈયારીઓ કરવા પણ સૂચના વિકાસ કમિશનર અને ડીડીઓને સૂચના આપી દેવામાં આવી છે। તો બેલેટ પેપરથી યોજાશે ગ્રામ પંચાયતની ચૂંટણી, તેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે। હિરેન રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, જે પ્રમાણે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવા જઈ રહી છે, કયા પ્રકારની આ તૈયારીઓ? રાજ્યમાં પ્રસંગોપાત ખાલી પડેલી ગ્રામ પંચાયતો અને આ સિવાય જેની ટર્મ પૂરી થઈ ચૂકી છે એવી ગ્રામ પંચાયતો લગભગ 2022 થી લઈ અને જૂન 2025 સુધીની તમામ ગ્રામ પંચાયતો કે જેમાં ચૂંટણી થવા યોગ્ય છે એ તમામ ગ્રામ પંચાયતોની ચૂંટણી આગામી 10 થી 15 દિવસની અંદર જાહેર થાય તે પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી છે। રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આ અંગેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। ચૂંટણીઓ લાર્જ સ્કેલમાં હોવાના કારણે બેલેટ પેપરથી આ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે। ઈવીએમ મશીનનો ઉપયોગ નહીં કરવામાં આવે। 1/4 એટલે કે 1 એપ્રિલ 2022 થી લઈ અને 30 જૂન 2025 સુધીની જે પણ ગ્રામ પંચાયતો છે કે જેમની મુદત 30/6 પૂરી થાય છે એવી ગ્રામ પંચાયતોને પણ આની અંદર આવરી લેવામાં આવશે। બેલેટ પેપર, મતદાન મથક, કાઉન્ટિંગ સેન્ટર આ તમામ બાબતોની તૈયારીઓ કરવા માટે અને એની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા માટે રાજ્ય ચૂંટણી આયોગે જિલ્લાઓને પત્ર લખ્યો છે। વિકાસ કમિશનર અને જિલ્લા વિકાસ અધિકારીઓને આ અંગે કામગીરી કરી અને રાજ્ય ચૂંટણી આયોગને રિપોર્ટ કરવાનો રહેશે। સંભવતઃ 15 થી 20 દિવસની અંદર આ ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ છે તે જાહેર થાય તેવી પ્રાથમિક શક્યતા અત્યારે દેખાઈ રહી છે। આભાર હિરેન, તમામ વિગતો માટે।